મારું નામ પૃથ્વી રાજેશભાઈ પરમાર છે. હું ધોરણ 8 માં ભણું છું. મારા વર્ગ શિક્ષકનું નામ પ્રવીણ સર છે. હું આજે જિલ્લા પંચાયત વિશે સમજાવીશ. જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા 32 અને વધુમાં વધુ 52 સભ્યો હોય છે. મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવામાં આવે છે. બેઠકોને મતદારો જિલ્લા પંચાયતમાં સભ્યોને ચૂંટે છે. અસ્તુ. મારું નામ કલક અશોકકુમાર ગોયલ છે. હું ધોરણ 8 માં ભણું છું. હું પણ તમને આજે જિલ્લા પંચાયતની થોડી જાણકારી આપીશ. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. મારું નામ સુમરા સુંદર છે. હું ધોરણ 8 માં ભણું છું. જિલ્લા પંચાયતના કાર્ય જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રવૃત્તિઓની નિમણૂક અને સહકાર કાર્ય કરે છે. રાજ્ય સરકારમાં મહેસૂલ, શિક્ષણ, સહકાર સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરેનું જિલ્લા પંચાયતના કાર્ય સંભાળે છે.